चलो विद्यार्थी मित्रों गुड मॉर्निंग जय श्री कृष्ण। આપણે રસાયણ વિજ્ઞાનમાં ધોરણ 11માં પહેલા પાઠમાં 12 લેક્ચર પૂરા કર્યા। આપણે બહુ ધીમે ધીમે લેક્ચર લઈએ છીએ, બરાબર। જેટલું ચાલે એટલું બરોબર તૈયાર કરવાનું। અને હવે બધા વિદ્યાર્થીઓએ લગભગ રેફરન્સ બુક લઈ લીધી હશે આપણે જે કીધી છે, તો એમાંથી એમસીક્યુ સોલ્વ કરવા માંડવાના છે। જેને જે એમસીક્યુ ન સમજાય, જેનાથી ન થાય, એને મને વોટ્સઅપ કે મોબાઈલ કે કોલ કરીને પૂછી લેજો। બાકી ધીમે ધીમે એમસીક્યુ સોલ્વ કરવા માંડજો, કારણ કે હવે આપણે નેક્સ્ટ કેમેસ્ટ્રીના રાઉન્ડ ચાલુ થશે, એમાં અત્યારે હાલ તો એમસીક્યુની ટેસ્ટ હશે મોટા ભાગે। એટલે જે અત્યારે વિડીયો લેક્ચર ચાલે છે અને એના બેઝ ઉપરના જ આપણે પ્રશ્નો પૂછશું, બરાબર। ચાલો તો હવે આપણે ચાલુ કરીએ પાઠમાં આગળ। લેક્ચર નંબર 13 રાસાયણિક સમીકરણનું સંતુલન। કે કોઈ રાસાયણિક પ્રક્રિયા હોય તો આપણે દ્રવ્ય સંચયનો નિયમ જાણીએ છીએ કે તત્વ અથવા દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી। તો રાસાયણિક પ્રક્રિયાની અંદર પ્રક્રિયક અને નિપજ એ બે બાજુ જે તત્વ હોય એ તત્વની સંખ્યા અથવા એના પરમાણુની સંખ્યા છે એ સરખી હોવી જોઈએ। જો ન હોય તો આપણે એના મોલ પ્રમાણ બદલાવતા જશું અને ભૂલ અને સુધારા પદ્ધતિ મિસ્ટેક એન્ડ એરર ટેકનિક, એટલે આપણે ભૂલ પડે પાછું સુધારી વળી નવેસરથી બેલેન્સ કરવાનું। તો કે રિએક્શન બેલેન્સ કરતા તમને આવડે જ છે, તમે 10મા ધોરણમાં ન્યાય પ્રક્રિયા બેલેન્સ કરેલી છે, છતાં આપણે થોડીક પ્રક્રિયાઓ બેલેન્સ કરીને શીખી લઈએ। તો એક પ્રક્રિયા લઉં છું પહેલા। આ પ્રક્રિયા આપી છે PbS વત્તા O2 gives PbO વત્તા SO2। PbS વત્તા O2 gives PbO વત્તા SO2। તો બે બાજુ લેડની, સલ્ફરની અને ઓક્સિજનની સંખ્યા સરખી કરી નાખવાની। આ બાજુ હોય એરાની ડાબી બાજુએ અને પ્રક્રિયક રિએક્શન કે રિએક્ટન્ટ કહેવાય, અને એરાની સામેની બાજુ જમણી બાજુ એને પ્રોડક્ટ નિપજ કહેવાય। હવે સમજો કે અહીંયા એક લેડ છે, અહીંયા એક Pb છે, એટલે અત્યારે Pb નું બેલેન્સ છે જ। અહીંયા એક સલ્ફર છે, અહીંયા એક સલ્ફર છે, તો સલ્ફરનું બેલેન્સ છે। અહીંયા બે ઓક્સિજન છે, અહીંયા આ O2 ના બે ને એક અહીંયા 3 ઓક્સિજન છે। તો અહીંયા તગડો મૂકી દઉં તો 3 દુ 6 થયા, કેટલા થયા 6। તો અહીંયા 2 મૂકું અને અહીંયા 2 મૂકું તો 2 દુ 4, 4 ને 2 6, ઓક્સિજન નું બેલેન્સ થઈ ગયું। તો લેડ નું વિખાઈ ગયું, 2 Pb છે, અહીંયા એક જ છે, તો આગળ બગડો મૂકી દઉં તો 2 સલ્ફર થયા, 2 સલ્ફર થઈ ગઈ બેલેન્સ। તો ગમે એમ કરીને તમારે ભૂલ પડે તો વળી સુધારી લેવાનું, ચિંતા નહીં કરવાની, 2-3 વાર ટ્રાય કરો એટલે પ્રક્રિયા બેલેન્સ થઈ જ જાય। તો આ એક પ્રક્રિયા થઈ। હવે થોડીક અઘરી પ્રક્રિયા લો, HGS વત્તા CaO, HGS વત્તા CaO એને ગરમ કરો, તેમાંથી બને છે Hg, બીજું બને છે CaSO4, ત્રીજું બને છે CaS। 3 નિપજ, આ બાજુ HGS અને CaO છે, આ બાજુ Hg CaSO4 ને CS, આટલી વસ્તુ છે। તો ચાલો તો પહેલા જો અહીંયા Hg એક છે, અહીંયા એક Hg છે, અહીંયા એક સલ્ફર છે, અહીંયા એક ને 2 સલ્ફર છે, અહીંયા CaO એક ઓક્સિજન છે, અહીંયા Hg Ca, અહીંયા 4 ઓક્સિજન છે। તો ગમે તે એક તત્વ લઈને આપણે ચાલુ કરી દેવાનું બેલેન્સ કરવાનું। તો હું પહેલા અહીંયા જોઉં છું 4 ઓક્સિજન છે ને અહીંયા એક જ છે, તો અહીં ચોગડો મૂકી દઉં એટલે ઓક્સિજન નું બેલેન્સ થઈ ગયું, Hg નું બેલેન્સ છે જ। હવે જોજો અહીંયા Ca કેટલા થયા 4, અહીંયા એક અહીંયા છે ને એક અહીંયા 2 છે। હવે હું જો અહીંયા 3 કરું તો ઓક્સિજન નું બેલેન્સ વિખાઈ જાય, એટલે અહીંયા કરી દઉં તગડું, એટલે Ca 3 અને 1 4 Ca થઈ ગયા, ઓક્સિજન એ 4 થઈ ગયા। હવે સલ્ફર જો આ 1 અને તો સલ્ફર એ 4 થઈ ગયા, અહીંયા એક જ સલ્ફર છે તો આગળ ચોગડો મૂકવો પડશે, તો Hg 4 Hg આગળ ચોગડો મૂકી દો, થઈ ગયો બધું, છેલ્લે ચેક કરી લેવાનું
4 Hg 4 Hg 4 સલ્ફર, અહીંયા 1 ને અહીંયા 3 4. બીજી એક વાત, તમારે બેલેન્સ કરવા માટે ગમે તે અણુ કે પરમાણુ લખ્યો હોય ની આગળ જ આંકડો બદલાવી શકાય. અહીંયા આમ કાઉસ કરીને 2 લખો 3 લખો એ ચાલે નહીં. આગળ જે સહગુણાંક હોય જેને આપણે તત્વ યોગમિતિ ગુણાંક પણ કહીએ, આગળનો આંકડો બદલાવી શકાય, બીજે ક્યાંય ફેરફાર કરી શકાય નહીં. ચાલો હજી એક પ્રક્રિયા લઉં છું. MnO2 વત્તા KOH વત્તા O2 gives K2 MnO4 વત્તા H2. નવા સંયોજન આવે ને આપણે નામ પણ વિચારતા જશું. આ તો આપણે મર્ક્યુરી સલ્ફાઇડ છે. આ K2MnO4 ને કહેવાય પોટેશિયમ મેંગેનેટ. KMnO4 હોય તો પર મેંગેનેટ, અહીંયા K2MnO4 છે એટલે એને કહેવાય પોટેશિયમ મેંગેનેટ. મેંગેનીઝ ડાયોક્સાઇડ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. ચાલો હવે અહીંયા Mn1 આ બાજુ 1 Mn, 1 K છે, અહીંયા 2 K છે. ત્યાંથી ચાલુ કરી દઉં, અહીંયા 2 હું K મૂકી દઉં. ચાલો હાઇડ્રોજન 2 હાઇડ્રોજન થઈ ગયા. ઓક્સિજન 2 ને 2 4 ને 2 6 થયા. અહીંયા કેટલા છે? 4 ને 5. હવે અહીંયા મૂકું તો બધાની સંખ્યા વધી જાય એટલે અહીંયા હું 2 મૂકી દઉં છું. તો હાઇડ્રોજન કેટલા થયા? 2 દુને 4 થી. ઓક્સિજન 6 થયા પણ હાઇડ્રોજન 4 થઈ ગયા. તો અહીંયા હું પાછું આને સુધારું છું. જો મિસ્ટેક એન્ડ એરર એન્ડ મિસ્ટેક, ભૂલ અને સુધાર. હવે અહીંયા ચોકડો મૂક્યો, અહીંયા 4 K થયા, અહીંયા 2 K છે તો અહીંયા હું બગડો મૂકી દઉં. તો 2 ને 2 4, 2 દુ 4 K થઈ ગયા, 4 K થઈ ગયા. Mn 2 છે, અહીંયા આ બગડો બધાને લાગે તો 2 Mn છે, અહીંયા એક જ Mn છે આગળ શું મૂકી દઉં? બગડો. ઓક્સિજન 2 દુ 4, 4 ને 4 8, 8 ને 2 10. આ બાજુ 4 દુ 8, 8 ને 2 10 થઈ ગયું દાદા. ફરીથી એકવાર જોઈ લો બધું. 2 Mn સામે 2 Mn, 4 K 2 દુ 4 K, 4 H 2 દુ 4 H. ઓક્સિજન 2 દુ 4 ને 4 8, 8 ને 2 10, 4 દુ 8, 8 ને 2 1 2 10 થઈ ગયું બેલેન્સ. તો આ રીતે બેલેન્સ થઈ જવી જોઈએ. ચાલો બીજી પ્રક્રિયા લો. PbS વત્તા O2 gives ચાલો CuS વત્તા O2 gives Cu2O વત્તા SO2. ચાલો બહુ સહેલી પ્રક્રિયા છે. અહીંયા Cu 2 છે કોપર, અહીંયા કોપર 2 છે. બહુ કઈ ચિંતા કરવા જેવું નહીં. એક સલ્ફર છે, આમ એક સલ્ફર છે. આ બાજુ O2 છે એટલે 2 ઓક્સિજન છે. આ બાજુ 1 અને 2 3 છે. તો સમજો અહીંયા તમારે જ્યારે આ બાજુ 2 હોય ને આ બાજુ 3 આવતા હોય તો કઈ ચિંતા નહીં કરવાની, અહીંયા 3 ગુણી દેવાનું. હવે અહીંયા કેટલા થઈ ગયા? 3 દુ 6, તો અહીંયા 3 જ છે. તો આને 2 વડે ગુણી દો, આને 2 વડે ગુણી દો. 2 દુ 4, 4 ને 2 6 ઓક્સિજન થઈ ગયા. કોપર Cu2 2 દુ 4 કોપર, અહીંયા 2 છે 2 મૂકી દો. સલ્ફર 2 સલ્ફર, 2 સલ્ફર થઈ ગયા. ચાલો Pb3O4 વત્તા HNO3, PbNO3 ટ્વાઇસ વત્તા PbO2 વત્તા H2. અહીંયા Pb3 છે, 3 Pb છે, સામે એક અહીંયા ને એક અહીંયા 2 છે. તો આ બાજુ ગમે એને 2 વડે ગુણી દો એટલે 3 થઈ જાય. તો ધારો કે હું અહીંયા 2 મૂકું દઉં ભૂલ. તો હવે Pb કેટલા થઈ ગયા? તો કે અહીંયા 2 ને અહીંયા 3 થઈ ગયા. ચાલો નાઇટ્રોજન અહીંયા એક N છે, અહીંયા આ બગડો છે, આ કાઉસ વાળા બધાને લાગે તો N છે 2, તો અહીંયા 2 મૂકી દઉં. ચલો હવે વાત રહી ઓક્સિજન ની. હાઇડ્રોજન ચેક કરી લો. હાઇડ્રોજન 2 થઈ ગયા, અહીંયા 2 હાઇડ્રોજન. ઓક્સિજન ગણો. ચાલો આ 4 અને 3 દુ 6, 6 4 10. તો જો 3 દુ 6, 6 ને 2 દુ 4, 6 4 10 ને 11 થયા. લોચો પડ્યો. બીજો બધું બેલેન્સ છે પણ ઓક્સિજન બેલેન્સ નથી.
તો બદલવું પડશે. આ ભૂસી નાખો, આ ભૂલ કરી. હવે અહીંયા બગડો મૂકી દો. ચાલો, તોય 2 પીબી થઈ ગયા. અહીંયા 2 અને આ એક 3 પીબી થઈ ગયા. અહીંયા 3 પીબી થઈ ગયા. નાઇટ્રોજન કેટલા થયા? જો 2 એકા 2 ને આ બગડો એટલે 2 દુને 4 પીબી. તો 4 નાઇટ્રોજન છે એટલે અહીંયા ચોગડો મૂકવો પડે. નાઇટ્રોજન નું બેલેન્સ થઈ ગયું. હાઇડ્રોજન 4, અહીંયા હાઇડ્રોજન અહીંયા છે એટલે આગળ જ બગડો મૂકવો પડે. 2 દુ 4. ચાલો હવે ઓક્સિજન જુઓ. 4 તારીને 12, 12 ને 4 16 થયા. આ 3 દુ 6, 6 દુ 12, 12 ને 2 14, 14 ને 2 16. થઈ ગયું બેલેન્સ. બધું બેલેન્સ થઈ ગયું. ફરીથી ચેક કરી જ લેવાનું. 3 પીબી, 2 અહીંયા ને 1 અહીંયા, 3 પીબી. 4 હાઇડ્રોજન, 2 દુ 4 હાઇડ્રોજન, 4 નાઇટ્રોજન, 4 નાઇટ્રોજન થઈ ગયા. ઓક્સિજન 4 તારી 12 ને 4 16. આ 2 2 ને 2 4, 3 દુ 6 દુ 12, 12 ને 4 16. તો આ રીતે પ્રક્રિયા સમીકરણનું શું કરવાનું છે? સંતુલન. ચાલો, તો આવી તમને થોડીક પ્રક્રિયા હોમવર્કમાં કરવા આપું છું. ન થાય તો કહેજો, પાછો કરાવી દઈશ. બરોબર? પણ આ બહુ સહેલું છે, થોડીક મહેનત લાગે, પણ છેલ્લે બધી પ્રક્રિયામાં બધા તત્વ છે બેલેન્સ થવા જોઈએ. બરોબર? તો પેલા આટલું જોઈ લો. હજી એકાદી આયન વાળી પ્રક્રિયા લઈ લઉં છું. Na2 CrO4 વત્તા H+ gives Na2 Cr2O7 વત્તા Na+ વત્તા H2O. આપણે અત્યારે વીજભારનું કઈ મહત્વ નથી. આપણે અત્યારે તો તત્વનું બેલેન્સ કરવાની વાત છે. તો જોઈ લો, Na2CrO4 છે, આ એક Cr છે. સામે Na2Cr2O7 છે. તો પહેલા તો મૂળ તત્વ ક્રોમિયમ છે. Na તો 2 છે તો અહીંયા 2 છે, પણ ક્રોમિયમ અહીંયા 2 છે, Cr 2 છે. અહીંયા એક જ છે એટલે આગળ 2 વડે ગુણવું જ પડશે. તો 2 Cr થઈ ગયા. હવે સોડિયમ 2 દુ 4 થઈ ગયા. અહીંયા 2 છે તો અહીંયા મૂકી દો. વરી બગડો તો પાછું આનો બેલેન્સ વિખાઈ જાય. પણ અહીંયા Na છે એટલે આને આગળ બગડો મૂકી દીધો. હાલો, હવે ઓક્સિજન જોઈ લો. 4 દુ 8, અહીંયા 7 ને H2 નો 1, 8 થઈ ગયા. હાઇડ્રોજન આ બાજુ 1 છે, આ બાજુ 2 છે, તો અહીંયા બગડો મૂકી દો. તો વીજભારે જો બેલેન્સ થઈ ગયા, 2 હાઇડ્રોજન નો +2 થાય તો એવા 2 Na નો +2 થઈ જાય. એટલે વીજભારનો પછી બેલેન્સ થઈ જ જશે. બરાબર? તો આ રીતે સમીકરણનું શું કરવાનું છે? સંતુલન. એકવાર આ જોઈ લો, બરોબર સમજજો. અને આવા હોમવર્કમાં આપું છું બીજા 7-8 રિએક્શન, એ તમારે જાતે બેલેન્સ કરવાના છે. ચાલો, જો આ 7 પ્રક્રિયા આપી છે તમને બેલેન્સ કરવા. આનો સ્ક્રીનશોટ લઈ લો અને લોટમાં લખી અને વ્યવસ્થિત બેલેન્સ કરજો. ભલે થોડી વાર લાગે. આ છેલ્લી પ્રક્રિયા છે, એમાં ઘણી મહેનત કરવી પડશે, ત્યારે બેલેન્સ થશે. બરોબર શાંતિથી એક એક તત્વ જોતું જવાનું, બેલેન્સ કરતું જવાનું. બેલેન્સ માટે કોઈ ખાસ પદ્ધતિઓ કે નિયમ હોતા નથી, પણ આપણી મેળે આપણને અનુકૂળ આવે એ રીતે બેલેન્સ કરવાનું હોય. બરોબર? એટલે બધી બેલેન્સ થઈ જ જશે, પણ થોડી ભલે વાર લાગે, પણ પ્રયત્ન કરશો તો જ આવડશે. તો આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ વધીએ શાંતિથી. ચાલો, ત્યાર પછી આપણે સમજવું છે તત્વ યોગ મિતિ અને તત્વ યોગ મિતિ ગણતરી ઉદાહરણ દ્વારા સમજી. પહેલા આપણે સમજી લે તત્વ યોગ મિતિ શું છે. આ તત્વ યોગ મિતિને ઇંગ્લિશમાં કહેવાય સ્ટોકિયોમેટ્રી. શું કહેવાય? સ્ટોકિયોમેટ્રી. આ સ્ટોકિયોમેટ્રી ગ્રીક ભાષાનો શબ્દ છે. ગ્રીક ભાષામાં એનો અર્થ વહેંચણી એવો થાય છે. શું થાય છે? વહેંચણી કરવી. તો સ્ટોઇક્યો એટલે તત્વ અને મેટ્રી એટલે ગણતરી. મેટ્રી એટલે માપન. તો તત્વનું માપન એવો પણ અર્થ થાય સ્ટોઇક્યોમેટ્રીનો. પણ આપણે અહીંયા સ્ટોઇક્યોમેટ્રીનો અર્થ તત્વની યોગ્ય પ્રમાણમાં વહેંચણી કરવી એ બાબતમાં લેવાનો છે.
તો જો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયક અને નિપજના દળ નક્કી કરવાના છે. દળ નક્કી કરી તેની યોગ્ય પ્રમાણમાં બે બાજુ વહેંચણી કરવી એટલે શું કહેવાય? તત્વયોગમિતિ. તો આપણી પાસે કોઈ રાસાયણિક પ્રક્રિયા છે તો પહેલા આપણે એનું સંતુલન કરવાનું. એટલે સંતુલન પ્રક્રિયા છે તો જો અહીં લખ્યું છે તત્વયોગમિતિ દ્વારા રાસાયણિક પ્રક્રિયાની સંતુલન સ્થિતિ અને સંતુલિત સમીકરણ પરથી એ પ્રક્રિયામાં સંતુલન સ્થપાઈ ગયું હોય એટલે એને કહેવાય સંતુલન સ્થિતિ. શું મેળવી શકાય? તો કે ભારાત્મક માહિતી એટલે કે બે બાજુના દળ અને ક્યારેક કદ અને એનું મોલ પ્રમાણ આ બધું મેળવી શકાય. તો અત્યારે બહુ ખ્યાલ નહીં આવે, હમણાં ઉદાહરણ લઉં એટલે બધું સ્પષ્ટ થઈ જશે. પણ પહેલા આટલું સમજી લો, સ્ટોઇકિયોમેટ્રી એટલે તત્વયોગમિતિ. ખરેખર તત્વયોગમિતિ એટલે બીજું કાંઈ નથી. આપણે હમણાં જે રાસાયણિક પ્રક્રિયા સંતુલન કરી એ સંતુલિત પ્રક્રિયામાં આગળના જે મોલ પ્રમાણ છે, મોલ પ્રમાણ આગળ જે આંકડો લખ્યો એને મોલ પ્રમાણ. એ મોલ પ્રમાણ ઉપરથી આખી પ્રક્રિયાની બધી જ માહિતી મળે છે. તો પેલા આટલું જોઈ લો એટલે હમણાં આપણે એક ઉદાહરણ લઈને આખી પ્રક્રિયા સમજો એટલે બધો સ્પષ્ટ ખ્યાલ આવી જશે. ચલો, તો આપણી પાસે આ એક રાસાયણિક પ્રક્રિયા છે. મિથેનનું હવાની હાજરીમાં એટલે કે ઓક્સિજનની હાજરીમાં દહન કરો એટલે કાર્બન ડાયોક્સાઇડ અને H2O મળે. તો પહેલા હું આ પ્રક્રિયાનું બેલેન્સ કરી નાખું. અહીંયા એક કાર્બન, અહીંયા એક કાર્બન, અહીંયા 4 હાઇડ્રોજન છે, અહીંયા 2 છે એટલે આગળ બગડો મૂકી દઉં. ચાલો, હવે ઓક્સિજન આ બાજુ 2 અને આ 2 4, તો અહીંયા આગળ કેટલો મૂકી દઉં? બગડો. તો આ થઈ ગઈ સંતુલિત પ્રક્રિયા સમીકરણ. આનું મોલ પ્રમાણ આનો 1 મોલ આવે, આના 2 મોલ પ્રક્રિયા કરે ત્યારે આનો 1 મોલ બને ને આના 2 મોલ. તો હવે તત્વયોગમિતિ દ્વારા આપણે કઈ કઈ માહિતી મળે? તો પહેલી વાત મોલ પ્રમાણ મળશે. આનો 1 મોલ ત્યારે આના 2 મોલ પ્રક્રિયા કરે તો આની આગળ એકડો છે એટલે આનો 1 મોલ બને, આના 2 મોલ બને. તો મોલ પ્રમાણ નક્કી કરી શકાય. તો બીજું અણુનું સંખ્યાની ગણતરી કરી શકાય. સિમ્પલ એમ કહે કે આનો 1 અણુ ત્યારે આના 2 અણુ પ્રક્રિયા કરે તો આનો 1 અણુ બને ને આના 2 અણુ. પણ અણુની વાત બહુ ન હોય કારણ કે આપણે 1 અણુ મિથેન લઈને એનું દહન કરી ન શકીએ, જથ્થો લેવો પડે. એટલે એમ કહ્યું કે આનો 1 મોલ લ્યો તો આના 2 મોલ આરે પ્રક્રિયા થાય તો આનો 1 મોલ બને ને આના 2 મોલ બને. ચલો, ત્યાર પછી આના દળ લઈ લે. ગ્રામમાં લઉં છું, ગ્રામમાં. તો આના અણુભાર જેટલું દળ લેવાનું. કોના જેટલું? અણુભાર જેટલું. તો અહીંયા કાર્બનનો પરમાણુ ભાર 12, હાઇડ્રોજનનો 1 હોય એવા 4 એટલે આનો 16 ગ્રામ. આના 16 ગ્રામ લઈ ઓક્સિજનનો પરમાણુ ભાર 16 છે એવા 4 એટલે 16 દુ 32 દુ 64. તો આના 16 ગ્રામ સાથે આનો 64 ગ્રામની પ્રક્રિયા કરો તો એમાંથી આનો અણુભાર 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બને અને H2O નો અણુભાર 18 દુને 36 ગ્રામ શું બનશે? H2O. તો અહીંયા દ્રવ્ય સંચયના નિયમનું પાલન થશે કે પ્રક્રિયકોનું કુલ દળ છે એટલું જ કુલ દળ નિપજનું થવું જોઈએ. તો 64 અને 16 કેટલા થશે? 64 ને 16 80. તો આ બાજુ 44 ને 36 80 થાય એટલે એ બેયનો સરવાળો સરખો જ થશે. ચલો, ત્યાર પછી બીજું એમ કહીએ કે એસટીપી એ કદ. એસટીપી એ કદ લીટરમાં લેશું. તો મેં તમને કીધું હતું ઓલું ચોખંડું સમજાયું હતું ત્યારે કીધું હતું કે 1 મોલ હોય એનું એસટીપી એ કદ 22.4 લીટર હોય. તો આનો 1 મોલ છે તો એસટીપી એ કદ કેટલું થાય? 22.4 લીટર. તો આના આગળ 2 મોલ છે તો આનું કદ કેટલું થાય? 22.4 ગુણ્યા 2 તો 44.8 લીટર. ફરી આનો 1 મોલ તો કેટલું થયું? 22.4 લીટર. આના 2 મોલ તો 44.8 લીટર. તો આ રીતે આપણને કદ મળશે. છેલ્લે અણુની સંખ્યા કહીએ અથવા પરમાણુની સંખ્યા જે કે હોય કહેવાય. પેલા હું અણુની સંખ્યા રાખીશ. હવે 1 મોલ હોય તો અણુની સંખ્યા કેટલી થાય? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત.
તો આના 2 મોલ છે તો 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 મોલ ગુણ્યા એવોગેડ્રો આમ કરતો જવાનો. આનો 1 મોલ એટલે 6.022 ગુણ્યા 10⁻23. આના 2 મોલ એટલે 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. તો આ મળી ગયું આપણને અણુની સંખ્યા. 1 મોલમાં આના 2 મોલમાં આના 1 મોલમાં આના 2 મોલ. હવે એમાંથી પરમાણુ ગણો હોય તો આમાં કેટલા પરમાણુ થયા? તો કે 4 હાઇડ્રોજન 1 કાર્બન, તો કુલ 5 પરમાણુ થયા. પણ એની આપણે અત્યારે જરૂર નથી, અણુ લગી. તો આટલી માહિતી આપણને કોના ઉપરથી મળે? તત્વ યોગ મિતિ ઉપરથી મળે. આ બહુ મહત્વનું છે. બરોબર, ચાલો આટલું જોઈ લો, પછી આગળ વધીએ. હવે 1-2 કોયડા લેશું એટલે આ વધારે સ્પષ્ટ થશે. ચલો હવે કોયડા લઈ લે. કોયડો 1.3. કોયડો એટલે દાખલો કે 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થયેલા પાણીનો જથ્થો ગ્રામમાં ગણો. તો પહેલા આપણે મિથેનની દહન પ્રક્રિયા લખવી પડે. CH4 + O2 gives CO2 + H2O. અને બેલેન્સ કરી દઉં હમણાં જ કઈ રીતે. અહીંયા 2 આવશે, અહીંયા 2. તો આ પ્રક્રિયા સમીકરણ આપણને ખબર હોય, આના ઉપરથી આપણને ખબર પડે કે આનો 1 મોલ જથ્થો હોય ત્યારે આ વખતે પાણીની જ વાત છે તો 2 મોલ પાણી મળે એટલે આપણને ખબર પડે. આનો 16 ગ્રામ મિથેન છે તો મિથેનના આપણે મોલ ગણી લેવાના. મિથેનના મોલ ગણવાનું સૂત્ર વજન છેદમાં અણુભાર. મિથેનનું વજન 16 ગ્રામ, એનો અણુભાર 16, તો કેટલા મોલ થયો? 1 મોલ. ભાઈ 1 મોલ મિથેન છે તો 2 મોલ પાણી બનશે. તો સીધી વાત, માટે 2 મોલ પાણી બને. પણ પાણીનું દળ ગણવાનું છે તો પાણીનું દળ બરાબર મોલ ગુણ્યા આણ્વીય દળ. આ જ સૂત્ર થયું. મોલ હોય તો વજનના છેદમાં અણુભાર. આપણે વજન જોતું હોય, મોલ ખબર હોય તો અણુભારને ગુણી દો. આણ્વીય દળ મોલ કેટલા છે? 2. આણ્વીય દળ પાણીનું 18. કેવી રીતના 18? H2 2 હાઇડ્રોજનના 2 અને ઓક્સિજનનું 16. 16 ને 2 18. 18 દુને 36 ગ્રામ. તો કેટલું પાણી મળશે? 36 ગ્રામ પાણી મળશે. એ આટલી સીધી વાત થઈ ગઈ. તો 36 ગ્રામ આપણને પાણી મળે. બીજો કોયડો. દહન પ્રક્રિયાને અંતે 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે કેટલા મોલ મિથેનની જરૂર પડે? ચાલો પાછું કીધું છે મિથેનનું દહન. પાછી પ્રક્રિયા લખું છું. CH4 + 2O2 gives CO2 + 2H2O. આનો 1 મોલ હોય તો આના 1 મોલ મળે. આપણે આટલી ખબર છે. તો આનો એમ મતલબ એવો થયો કે આનો 1 મોલ મેળવવો હોય તો આનો 1 મોલ જોઈએ. હવે અહીંયા મોલ નથી, એક ગ્રામ આપ્યા છે. 22 ગ્રામ કોણ છે? CO2. તો હું પહેલા CO2 ના મોલ શોધી લઉં. CO2 ના મોલ વજન છેદમાં આણ્વીય દળ. વજન 22, આણ્વીય દળ CO2 ઓક્સિજન નું 16 દુ 32 ને કાર્બન ના 44 એટલે 0.5 મોલ થયું. હવે આ સંતુલન સમીકરણ ઉપરથી શું કહેવાય કે 1 મોલ જોતો હોય તો આનો 1 મોલ દહન કરવું પડે. તો આના 0.5 મોલ જોઈએ. તો 1 મોલ CO2 મેળવવા 1 મોલ મિથેન જોઈએ. તો માટે 0.5 મોલ CO2 મેળવવા માટે કેટલા? તો કેટલા આવશે? 0.5 મોલ CH4 ની જરૂર પડે. હવે આપણે કેટલા મોલ છે એમ જ કીધું છે તો 0.5 મોલ મિથેનની જરૂર પડે. તો 0.5 મોલ મિથેનનું દહન કરો તો 22 ગ્રામ કોણ ઉત્પન્ન થઈ જાય? CO2. બેલેન્સ પ્રક્રિયા કરીને મોલ પ્રમાણ મેળવી લો એટલે બધું જ. હવે આમાં એમ કીધું હોય મિથેનનું કદ કેટલું ઉત્પન્ન થાય તો કેટલું થાય? તો કે ભાઈ 1 મોલ હોય તો 22.4 લીટર. તો 0.5 મોલ મિથેન જરૂર છે તો 0.5 મોલ એટલે મિથેનનું કદ 22.4 ભાગ્યા 0.5 એટલે 11.2 લીટર. તો ગમે તે વસ્તુ મેળવી શકાય. ચલો આટલું રાખો.